મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં શહેર તમામ પ્રકારની મિલકતોનું જીઓ ટેગિંગ કરવાની યોજના ઘડી રહ્યું છે। ડ્રોન ટેકનોલોજીની મદદથી સર્વે કર્યા બાદ આખો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે। રહેણાંક અને કોમર્શિયલ એમ તમામ મિલકતો પર સ્કેનર લગાવી તેનું ટેગિંગ કરવામાં આવશે। જીઓ ટેગિંગ બાદ દરેક મિલકતને યુનિક કોડ પણ આપવામાં આવશે। ક્યુઆર કોડમાં મિલકત ધારક અને એએમસીની તમામ માહિતી સ્ટોર કરવામાં આવશે। તો હાલ કોર્પોરેશનના ચોપડે 17 લાખ આસપાસ મિલકતો નોંધાયેલી છે, જેનાથી 2200 કરોડના ટેક્સની આવક થાય છે। પણ હજી એક ઘણી મિલકતો એવી છે કે જે એએમસીના ચોપડે નોંધાયેલી નથી, જેનો આ પદ્ધતિથી સર્વે કરી તેનો ડેટા એકત્ર થશે અને એએમસી ચોપડે ન નોંધાયેલી હોય તેવી તમામ મિલકતોનો રેકોર્ડ મળશે। તો આખી યોજનાના અમલ બાદ શહેરમાં ફૂટપાથ કે રોડ પર ઊભા રહી ધંધો વ્યવસાય કરતા તમામ લોકોનો ડેટા પણ એકત્ર કરવામાં આવશે, જેથી દેશના જુદા જુદા ભાગમાંથી ધંધા રોજગાર માટે આવતા લોકોની માહિતી એકત્ર થઈ શકે, જેના આધારે બજેટ સંબંધી આગોતરી તૈયારી કરી શકાય। આ ઉપરાંત એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના વાહનો પણ એ જ કોડને સ્કેન કરી પોતાની હાજરી અને કચરો એકત્ર કરવાની કામગીરી કરશે। પ્રોપર્ટીના રેસિડન્સ અથવા તો કોમર્શિયલ અને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નીચે સ્કેન લગાવવામાં આવશે। પરિણામે મહાનગરપાલિકા દ્વારા એક મલ્ટિપલ ડેટા તૈયાર થશે। આ ડેટા અનેક વિધિ આપણને ઉપયોગ છે, ત્યાંનો ઓનર કોણ છે, માલિક કોણ છે। અમદાવાદના નિકોલનો વિડીયો વાયરલ થયો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે અને વાહન ચાલકો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગટરના પાણી બેક થતા રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે।